આ બધાને એન્જિનના દિવસને શુભ શુભ કામના. વાર્તાનું નામ છે ચતુર સસલોની વાર્તા. એકવાર મોટું જંગલ હતું. ત્યાં ઘણા બધા પ્રાણી રહેતા હતા. હાથી, વાંદરા, ઊંટ, સસલા, કાચબા, જંગલના સીપમાં જશે તો ખૂબ વૃદ્ધ થતું હતું. પ્રાણીઓમાં આવી શકતું નહીં. એક દિવસે બધા પ્રાણી સભામાં બોલાવ્યા. કીધું કે સાંભળો બધા, હવે હું વૃદ્ધ થઈ ગયો છું. હું પ્રાણીઓ મારી શકતો નથી. એમાં બધાને નંબર પ્રમાણે મારી ગુફામાં આવશે. હું તેને ખાઈશ. મારી સામે હોશિયારી કરતો ને મારી પાસે એટલી બધી તાકાત છે કે હું તમને હરાવી શકું છું. જો કોઈને આ પાડવા ગયા, બીજા દિવસે શું થઈ ગયું? બધા પ્રાણી નંબર પ્રમાણે સેમ ગુફામાં જ આવ્યા. તે બધા પ્રાણીનો માઇન્ડ ખૂબ તાજો થઈ ગયો. એક દિવસ નાના સસલા મમ્મીનો વારો હતો. એને કીધું કે એ પુત્ર, આજે મારો વારો છે. આજે હું મરવાની છું. તો એકલો પડી જઈશ. તું તારું ધ્યાન રાખજે, શાંત રહેજે. નાની પર બચારા બુદ્ધિ વાળી કીધું કે નહીં મમ્મી, આજે જગ્યા પર હું જઈશ. એના મમ્મી કીધું કે સારું દીકરા, ધ્યાન રાખજે. એ જંગલનો રાજા છે. સસલા કીધું કે છાર મનો બેસ, ભજન ન કર. કેમ સિંચન થઈ જશે ચૂપ. વાંદરા કીધું કે મારે શું કરવું છે? સસલા કીધું કે મારી સામે જો, હું નાનું સસલું છું, પણ તું જો મારી હોશિયારી. હું સિંહ ખાવડને કેવી રીતે બની નાખું. વાલો કોઈ સાચી તારે પાસે તો ઉપાય છે? હું તો મદદ કરી શકું. સસલું કહે ના, મારે તમારા મદદની જરૂર નથી, પણ તમારી સામે ખૂબ આસાવજો. જોજો હું શું કરું છું. હાથીભાઈ, તમે છોકરો દીધા વિશે તો કેમ છે ને જોયા તમે ડરી જાવ છો તો હાથી કહ્યું કે હા તું સાચું કહે છે, પણ એકલો શું કહી શકું. સસલા કહ્યું કે મારી સામે જો, હું નાનું સસલું છું, પણ તમે જો મારી હોશિયારી. હું સિંહની ખબર નથી કેવી રીતે બોલી નાખું. તમારે મદદની જરૂર નથી, પણ તમે આજે સાંજે ખૂબ બસ જોજો હું શું કરું છું. એમ સસલા બચાવવાનું શરૂ કર્યું. આખરે સિંહ પે પહોંચી ગયો. કીધું કે જંગલના રાજા, આજે મારી મમ્મીની જગ્યા પર હું આવું છું, પણ મારે થોડુંક મોડું થઈ ગયું છે. તમને ખબર છે આપણા જંગલમાં બીજો રાજા પણ આવ્યો હતો અને એને જ રોક્યો હતો. રોજ એક પ્રાણી મોકલવાનું કહ્યું. સિંહ કીધું કે બીજો સિંહ રાસ્તે તારે બતાવ મને. એ મસ્ત ડરી ગયો છે. નીચે જોઉં એમ જે કોમચીન કીધું કે હા એ તો મારા જેવો જ લાગે છે. અને કે સિંહ જોરથી કુછ ન કરે. તો પાણીમાંથી બીજા છોડે જોરથી કુછ ન કરે. સિંહ પાણીમાં કૂદ્યો. ત્યાં કોઈ નતું, એનું પતિદેવ હતું. એને કીધું કે બચાવ મને, બચાવ. સસલા કીધું કે હા હું તને શું કામ બચાવું? તમને મારી નાખશો. એનાથી હાલ જો કે તમે જમાઈ જાઓ. આખા પછી સસલું બધા પ્રાણી સામે કીધું કે મારી સામે જો, હું નાનો સસલું છું, પણ તમે જો મારી હોશિયારી. હું સિંહ ખબર કેવી રીતે કરી નાખું. આ સાંભળીને બધા પ્રાણી તાળી પાડ્યા, બૂમ પાડવા ગયા.